તો વલસાડ નગરપાલિકાની ખૂબ જ જાણીતી 2023માં લોકાર્પણ થયેલી ગાંધી લાઇબ્રેરી જર્જરિત હાલતમાં છે। 2,22,00,000ના ખર્ચે આ મકાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ 2 જ વર્ષમાં બીજા માળે ટાઇલ્સ ઉખડી ગઈ છે, તો ઘણી જગ્યાએ સ્લેબમાંથી પોપડા પડી રહ્યા છે, દિવાલનું પ્લાસ્ટર પણ ઉખડી રહ્યું છે, તો ફાયર સેફટીનું કામ પણ હજુ બાકી છે, જેને લઈને હવે ગ્રામજનો પણ એવું કહી રહ્યા છે કે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે। લાઇબ્રેરીના નિર્માણમાં પણ ભ્રષ્ટાચાર કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। લોકોની લાગણી ખૂબ આની સાથે જોડાયેલી છે, પરંતુ આના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ અને ફર્સ્ટ ફ્લોર, મેઇન તો ફર્સ્ટ ફ્લોરમાં આ જે કોન્ટ્રાક્ટર હતા એમને સ્થાનિક જે હોદ્દેદારો હતા નગરપાલિકાના, એ લોકોએ એકબીજાની મેળાપીપણામાં એટલું ખરાબ બાંધકામ અને રેતી અને મટીરિયલ એવું ખરાબ વાપર્યું છે કે માત્ર 1 વર્ષ ને થોડા જ મહિનામાં આ તમે જોશો અહીંયા નીચે તો એ આખી ટાઇલ્સ બધી ઉભરી ગઈ છે અને ફ્લોરમાંથી જે કોન્ક્રીટ વાળું જે પ્લાસ્ટર એ પણ ઉખડી ગયું છે। અને મને નહીં લાગે કે આ રીતેનું અગર બાંધકામ જે થયું છે તો માંડ 5 વર્ષ પણ આ ખેંચી શકે। આ ઇમારત પહેલેની જે આના કરતા અગાઉની ઇમારત હતી એ ઘણા લાંબા અંગ્રેજ સમયની ઇમારત હતી અને બહુ લાંબા સમય ચાલી હતી। પર હાલત જર્જરિત છે, ટાઇલ્સ ને એ કરાવવું પડે એવું છે, ત્યાં ધ્યાન આપવું પડે, કારણ કે ઉપર કોઈ બી જાય મૂકે, અવાજ આવે એવું થાય મૂકે તો તકલીફ પડે કોઈને પણ, એટલે કારણ કે ઉપર પણ વિદ્યાર્થીઓ જાય છે, એટલે એના માટે આવું નહીં થવું જોઈએ। કારણ કે હજુ 23માં જ કર્યું અને પછી એકદમ આવું થાય, કારણ કે ઉપર ચાલે તો ટાઇલ્સ પર ચાલે તો અવાજ જેવો આવે છે, એટલે હા તૂટેલી એને લીધે જ અવાજ આવે છે, તો ઇન્કન્વિનિયન્ટ પડે, કોઈ પણ જાય મૂકે તકલીફ પડે, વાગે મૂકે પગમાં, એના માટે જલ્દીથી જલ્દી થઈ જાય એવી આશા એક્સપેક્ટેશન રાખીએ છીએ। સાફ સફાઈ છે, કરે છે, વોશરૂમ ને એવું તો ક્લીન હોય છે, બીજું બાજુના સેક્શનમાં કદાચ થોડું નહીં હોય થતું તો તે કરાવી દેવું જોઈએ। જી વલસાડ નગરપાલિકાની લાઇબ્રેરીનો જે બીજો માળ છે એ મોટા ભાગે બંધ રહી છે, કારણ કે એટલા બધા સ્ટુડન્ટ નથી હોતા અને એ એક્ટિવિટીઝ માટેનો હોલ હતો, તો એ હોલમાં કન્ટિન્યુ બંધ રહેવાથી, એર ભરાઈ જવાથી ટાઇલ્સો તૂટી પડવાની થઈ રહી છે અને કન્ટિન્યુઅસ તૂટતી જાય છે એર ભરાવાના લીધે। તો નગરપાલિકા બોડીના સામાન્ય સભાના આવવાથી ઠરાવ કરાવી અને પછી ટેન્ડરિંગ કરી અને ફરીથી ટાઇલ્સનું આયોજન કરવાની જરૂરત જણાય છે। એના માટે પ્રમુખશ્રીને અમે ધ્યાન દોરીશું। ટેકનિકલી કોઈની બેદરકારી જણાતી નથી, કારણ કે જે આખા રૂમ બંધ રહેવાથી, ઓરડા બંધ રહેવાથી જે એર ભરાય છે, એર ભરાવાનો પ્રોબ્લેમ છે, એ કોઈ ટેકનિકલ ખામી નથી, તો એના લીધે આ વસ્તુ થઈ રહેલ છે।